વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે. વાત માત્ર પર્યાવરણની નથી, પરંતુ ખિસ્સા પર પડતા ભારને હળવો કરવાની છે. રાજકોટના માર્કેટમાં ઓલા અને ટાટા જેવી કંપનીઓ આવી ગઈ છે. તો ચાલો અબ તકના વિશેષ અહેવાલમાં જોઈએ કે શા માટે ઈવી છે એ લોકોની જરૂરિયાત બની ગઈ છે. વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમજ અછતને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક કાર તરફ વળી રહ્યા છે. ખાસ કરીને એમજી કંપનીની વાત કરીએ તો અહીં ગ્રાહકોને 15 વર્ષ સુધીની બેટરી વોરંટી મળી રહી છે, જે માલિકોને ચિંતામુક્ત રાખે છે. રનિંગ કોસ્ટની દ્રષ્ટિએ પણ ઈવી કાર ટુ વ્હીલર કરતાં સસ્તી પડે છે, જેમાં કિલોમીટર દીઠ માત્ર ₹1.20નો ખર્ચ આવે છે. સુરક્ષા માટે કંપનીએ IP68 રેટેડ વોટર રેઝિસ્ટન્સ બેટરી અને અનેક ફાયર સેફટી ટેસ્ટ કર્યા છે. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ઝીરો પોલ્યુશન સાથે દોડતી આ કારોનું માર્કેટ સતત ગ્રો કરી રહ્યું છે, જે આગામી સમયમાં 10 લાખ યુનિટના વેચાણ સુધી પહોંચે તેવો અંદાજ છે. મારું નામ વિવેક પોપટ છે અને હું જય ગણેશ એમજીથી વાત કરું છું. જનરલી આપણે અત્યારે ઈવી કાર્સ માટે આપણે અત્યારે વાત કરીએ છીએ કે ઈવી કારનું માર્કેટ અત્યારે દિવસે ને દિવસે જે ગ્રો કરે છે. ઈવી કારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણો બધો સેલિંગમાં વધારો થયો છે. એનું રીઝન છે કે અત્યારે જે તમે યુદ્ધની પરિસ્થિતિ જોઈ શકો છો કે પેટ્રોલ અને ડીઝલની અછત છે અને પ્રાઇસ વધારો પણ પેટ્રોલ ડીઝલમાં તમને જોવા મળે છે. એટલે દિવસે ને દિવસે ઈવી કારનું સેલિંગ વધતું જાય છે. અને પ્લસ તમે બીજું જોવો છો કે તમને પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઈવી કાર કેટલી સસ્તી પડે છે, જે રનિંગ કોસ્ટ છે. જનરલી આપણે પેટ્રોલ ડીઝલ કાર એપ્રોક્સ ₹10 પર કિલોમીટર આપણે આશરે ગણી શકીએ. તો તમને જ્યારે ઈવી કાર છે એ મોટી કાર તમે રનિંગ કરો છો વિથ ફેમિલી 5 પર્સન સાથે, તો એ તમને ₹1.20 કિલોમીટર પડે છે. એટલે જે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ તમને ટુ વ્હીલર કરતાં પણ સસ્તું પડે છે. સેફટી લઈને સર કંપની ઘણું બધું ધ્યાન રાખે છે સેફટી ફીચર્સમાં, કે ઘણા બધા ટેસ્ટ કરેલા છે, 20+ ટેસ્ટ કરેલા છે કારમાં, કે સેફટી રિગાર્ડિંગ કોઈ પેસેન્જરને પ્રોબ્લેમ ન આવે ઇન ફ્યુચર ક્યારેય. અને ઘણા બધા કરેલા છે ટેસ્ટ કારમાં. બેટરી લાઈફ સર અત્યારે ડિપેન્ડ ઓન યુઝ ઉપર હોય છે, પણ કંપની છે એમાં 15 વર્ષ અને અનલિમિટેડ કિલોમીટર્સની તમને વોરંટી મળે છે. વન ટાઈપ ઓફ આપણે એને લાઈફ ટાઈમ વોરંટી પણ કહી શકીએ છીએ કે 15 વર્ષ સુધી જે કોઈ વ્યક્તિ કાર યુઝ કરે છે તો એ સાવ પીસ ઓફ માઇન્ડ થઈને ગાડી યુઝ કરી શકે છે. કે કોઈ જનરલી આપણે કાર ઓનરને એન્ઝાઇટી હોય છે બેટરી રિલેટેડ, કે હું ઇલેક્ટ્રિક કાર લઉં છું તો બેટરી કોસ્ટ બહુ વધારે હોય છે જ્યારે રિપ્લેસ કરવાની થાય કે ખરાબ થાય છે ત્યારે. પણ એ વસ્તુ આપણે એમજીમાં નથી જોવા મળતી, કે તમને 15 વર્ષ અનલિમિટેડ કિલોમીટર્સની વોરંટી કંપની પ્રોવાઈડ કરે છે. એટલે 15 વર્ષ સુધી તો કોઈ ચિંતા જ નથી એમાં. હા, એકવાર તમે ફૂલ ચાર્જ કરો છો તો તમારી કાર છે એ 400 કિલોમીટર્સ એપ્રોક્સ ચાલે છે, ડિપેન્ડ ઓન આપનો યુઝ. જનરલી આપણી કાર છે એ આપણે 20% ચાર્જિંગમાં રાખીએ છીએ તો તમારી કાર છે એ 5.5 થી 6 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. હા, બેટરી આપણી છે IP68 વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ છે, એટલે અંદર પાણી જવાના કે ડસ્ટ જવાના કોઈ બને ત્યાં સુધી ચાન્સીસ નથી હોતા. જે આપ વાત કરો છો કે આગ લાગવાના કે સળગવાના બનાવ બને છે, તો એમાં કંપની ઘણા બધા ટેસ્ટ કરેલા છે કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જનરલી ક્યારેક કસ્ટમરે બહારથી કસ્ટમાઇઝ કરેલું હોય છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં છેડછાડ કરેલી હોય છે, ત્યારે આ બનાવ બનતા હોય છે. બાકી ઇલેક્ટ્રિક કારમાં આ બનાવ જનરલી નથી બનતા. પોલ્યુશન સર આમાં તો સાવ ઝીરો એમિશન ઇલેક્ટ્રિક કાર કહી શકીએ, કે આમાં તમને કોઈ પોલ્યુશન જોવા જ નથી મળતું, કેમ કે એમાં કોઈ એન્જિન કે કોઈ એવો ઓપ્શન આવતો નથી પેટ્રોલ ડીઝલનો કે તમને એમાં સ્મોક પ્રોડ્યુસ કરે. અત્યારે જ ઈવી કારનું માર્કેટ એટલું ગ્રો કરે છે કે તમે આજથી 5 વર્ષ પહેલાં જુઓ તો વર્ષે ખાલી 2000 થી 2500 કાર યુનિટ સેલ થતા હતા, પણ અત્યારે 5-6 વર્ષ પછી અત્યારે એ ફિગર 2200 થી વધીને 3.5 લાખ યુનિટનો આવી ગયો છે ઇલેક્ટ્રિક કારમાં. અને આવનારા બીજા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલને પાછળ રાખશે, જે એપ્રોક્સ 10 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. ગ્રોથ થવાનો જ છે અને એ અટકવાનો નથી, એટલો ગ્રોથ છે ઈવી કારમાં. તમારો યુઝ કેટલો છે અને તમે ડેલી કેટલી ચલાવો છો, તમે એ કેલ્ક્યુલેટ કરો કે હું ફ્યુલવાળી કાર લઉં છું આઈસી એન્જિન, તો એમાં મને રનિંગ કોસ્ટ કેટલી પડે છે એ જ તમે કેલ્ક્યુલેટ કરો ઈવી કારમાં, તો તમને આપોઆપ સમજાઈ જાય કે મારો કેટલો પૈસો બચે છે જો હું ઈવી કારમાં શિફ્ટ થઉં તો. બધી આપણે સેફ્ટી ફીચર્સ છે, લાઈક 6 એરબેગ્સ આવી જાય છે, એડાસ લેવલ 2 ટેકનોલોજી આવી જાય છે, પ્લસ ચારે વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ છે, 360 ડિગ્રી વ્યૂ કેમેરાસ છે, પાર્કિંગ સેન્સર્સ પણ અવેલેબલ છે. ઘણા બધા સેફ્ટી ફીચર્સ છે, ઓટો ઇમરજન્સી બ્રેક છે, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ઘણું બધું આવી જાય છે. અને પ્લસ બેસ્ટ ઇન સેગમેન્ટ તો આમાં સ્પેસ તો આપેલી જ છે, એટલે પ્રોપર ફેમિલી કાર તમે કહી શકો છો સ્પેસ રિગાર્ડિંગ અને ફીચર્સ રિગાર્ડિંગ સર. અત્યારે ઈવીમાં કસ્ટમર વધારે ઇન્ક્વાયરી કરે છે અને અત્યારે ઈવીનું માર્કેટ જે વધે છે એટલે એ કસ્ટમર ઈવી તરફ જ વધારે વળી રહ્યા છે. એક વસ્તુ સારી છે કે પેટ્રોલ ડીઝલ કરતાં
જે કારમાં 40% જીએસટી લખે છે એ આપણે ઈવી કારમાં ગવર્મેન્ટ છે એ 5% જ જીએસટી લગાડે છે, અને જે ગાડી ઉપરાંત એક શોરૂમ પ્રાઇસ ઉપરાંતના જે ટેક્સીસ છે, આરટીઓ છે, એમાં પણ બીજી કાર કરતાં 6%ની જગ્યાએ 1% લાગે છે, અને મ્યુનિસિપલ ટેક્સ પણ નથી લગાડતી ગવર્મેન્ટ, એટલે એટલો તમને બેનિફિટ મળે છે આઈસી એન્જિન કરતાં. યસ, અત્યારે ઈવી તરફ વળવું બહુ સારી વસ્તુ છે અને એક સ્માર્ટ ડિસિઝન છે. ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં છેલ્લા 1 વર્ષમાં 22% વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે લોકો હવે પેટ્રોલ ડીઝલના વિકલ્પે ઈવી તરફ વળી રહ્યા છે. શિવમ કિયા કંપનીના સેલ્સ પર્સન ધર્મેશ પરમારના જણાવ્યા મુજબ કિયાએ ભારતની પ્રથમ 7-સીટર ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ સ્માર્ટ કારમાં 52 કિલોવોટની પાવરફુલ બેટરી છે, જે 490 કિમીની રેન્જ આપે છે. ખાસ વાત એ છે કે આ કાર 5-સ્ટાર સેફટી રેટિંગ સાથે આવે છે, અને તેનો રનિંગ ખર્ચ પ્રતિ કિમી માત્ર 50 થી 75 પૈસાની આસપાસ પડે છે. સ્માર્ટ ફીચર્સથી સજ્જ આ કારને યુઝર્સ પોતાના મોબાઈલ દ્વારા પણ ઓપરેટ કરી શકે છે. હાઈવે પર ચાર્જિંગની વધતી સુવિધાઓને કારણે હવે ઇલેક્ટ્રિક કાર સાથે લાંબી મુસાફરી પણ અત્યંત સરળ અને સસ્તી બની રહી છે. મારું નામ ધર્મેશ પરમાર છે. હું રાજકોટ શિવમ કિયા ગોંડલ ચોકડીમાંથી અત્યારે તમારી સાથે. આપણી પાસે અત્યારે જે કાર પાછળની સાઈડ જે તમને દેખાય છે એ છે 7-સીટર ઇલેક્ટ્રિક, જે માર્કેટમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવેલી 7-સીટર છે, જેનું નામ છે કિયા કેરેન્સ ક્લેવિસ ઈવી. બેટરી પેક આમાં જે આપેલું છે ને એ 52 કિલોવોટનું છે, અને કંપની જે ક્લેમ કરે છે રેન્જ એ 490 કિલોમીટરની છે. ચાર્જિંગ કરવા માટે તમને એમાં ટાઈમ લેશે 45 to 60 મિનિટ્સ, 45 થી 60 મિનિટ જેવું 0 થી 80% ચાર્જ કરવા માટેનો ટાઈમ લે છે. છેલ્લા 1 વર્ષની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો અત્યારે ઈવીના સેલિંગમાં લગભગ 22% જેટલો વધારો જોવામાં આવ્યો છે. કસ્ટમર અત્યારે જે ઈવી તરફ આગળ વધી રહ્યા છે એનું કારણ પહેલું તો એ છે કે આમાં પેટ્રોલ કે ડીઝલ આવતું નથી, એટલે એ એક હેડેક નીકળી જાય છે. અને બીજી વસ્તુ કે ચાર્જિંગ ટાઈમ વધારે છે, એટલે ફટાફટ ચાર્જિંગ થઈ જાય છે. રનિંગ વધારે છે, એટલે કોસ્ટ વાઇઝ સસ્તી પડે છે. એટલા માટે 5-સ્ટાર સેફટી રેટેડ છે, જેની અંદર તમને લેવલ 2નું એડાસ આવી ગયું છે, 360 ડિગ્રી કેમેરા આવી ગયું છે, 6 એરબેગ આવી ગયેલી છે, 4 વ્હીલમાં ડિસ્ક બ્રેક આવેલી છે, ABS, EBD, બ્રેક અસિસ્ટ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, આવા બધા સેફટી રિલેટેડ ફીચર્સ ક્લેવિસ ઈવીમાં કવર અપ થઈ ગયા છે. અત્યારની જે ટેકનોલોજી પ્રમાણે, જે બિલ્ડ ક્વોલિટી પ્રમાણે અત્યારની જે કાર બને છે એ સૌથી સેફેસ્ટ છે. અત્યારે તો 7-સીટર ઇલેક્ટ્રિકમાં એક જ છે, અને બીજું કિયાનું એક EV6 વેરિયન્ટ કરીને આવે છે, જે ઇમ્પોર્ટેડ સ્પોર્ટ્સ કાર છે. નજીકના ભવિષ્યમાં હજી 5-સીટરની અંદર EV આવવાની તૈયારી છે, પણ હજી ઓફિશિયલ કોઈ કન્ફર્મેશન આવેલ નથી. અત્યારે એવરેજ વાઇઝ જોવા જાય, કોસ્ટિંગ વાઇઝ જોવા જાય, પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને જોવા જાય તો EV અત્યારે ઘણી બધી સસ્તી પડે છે. દાખલા તરીકે પર કિલોમીટરની હું એવરેજ કાઢું ને તો મને 50 પૈસાથી લઈને 75 પૈસામાં પર કિલોમીટરની એવરેજમાં પડે છે. હવે બીજી વસ્તુ, ઇલેક્ટ્રિક વ્હીકલમાં એન્જિન જ નથી. એન્જિન નથી એટલે કોઈ પણ જાતનો ધુમાડો કે નોઇઝ ઉત્પન્ન નથી થતો, જે પર્યાવરણ માટે અત્યારે બહુ જ બેસ્ટ વસ્તુ છે. એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન બેમાંથી એકેય વસ્તુ આમાં નથી થતી, અને વ્હીકલ આખું સાયલન્ટ આવે છે. બીજું, તમે આમની અંદર કિયા કનેક્ટ એપ્લિકેશન આવે છે, જે મોબાઈલમાંથી તમે ગાડી ચાલુ કરી શકો, ગાડી બંધ કરી શકો, લોકેશન ટ્રેક કરી શકો, એટલે તમારી ગાડી કઈ જગ્યાએ ક્યાં છે એ હરેક વસ્તુનો રિપોર્ટ તમે ઓનલાઈન મોબાઈલમાંથી જોઈ શકો છો. બેટરી ચાર્જ કરવા માટે તમને ટાઈમ લાગે છે 45 મિનિટ્સ 22 કિલોવોટના ચાર્જરમાં. ઓકે, અત્યારની હું તમને વાત કરું ને તો અત્યારે એક એક્ઝામ્પલ આપું કે અહીંથી તમે અમદાવાદ જતા હોય ને તો લગભગ 20 થી 30 કિલોમીટરની રેન્જે એક ચાર્જર અવેલેબલ થતા જ જાય છે, કારણ કે અત્યારે હોટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું વધી ગયું છે, તો સાથે સાથે એ લોકો ઈવીના ચાર્જિંગ પોઈન્ટે લગાડવા માંડ્યા છે. ઈવી લેવા માટે પહેલી વસ્તુ તો એ છે કે આજથી લઈને તમે કોઈ પણ ગાડી પરચેસ કરો એટલે 5 વર્ષની જે તમારી કોસ્ટ છે, બરાબર, એનું જો તમે કેલ્ક્યુલેશન કરો ને તો એ કોસ્ટનું વળતર તમને અત્યારે સ્ટાર્ટિંગમાં જ ઈવીમાં મળી જાય છે. એટલે આની અંદર કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કોસ્ટ આવતી નથી, કોઈ પણ જાતનું આમાં પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો નથી આવતો, ફક્ત અને ફક્ત પ્યોર ઇલેક્ટ્રિસિટી ઉપર જ હાલે છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહી છે. ટાટાના વિરાજભાઈના જણાવ્યા મુજબ કંપનીના 6 ઇલેક્ટ્રિક મોડલ્સની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, અને વેચાણનો ગ્રોથ 2 વર્ષમાં સીધો ડબલ થયો છે. રનિંગ કોસ્ટની દ્રષ્ટિએ ટાટાની ઈવી કાર પેટ્રોલ 2-વ્હીલર કરતાં પણ સસ્તી પડે છે, જેમાં પ્રતિ કિલોમીટર માત્ર 1.15 રૂપિયાનો ખર્ચ આવે છે. સુરક્ષાના મામલે પણ ટાટાની કાર અત્યાધુનિક LFP કેમિસ્ટ્રી અને ભારતીય સ્ટેન્ડર્ડ AIS 156 થી સજ્જ છે, જે બેટરીને ફૂલ સેફટી પૂરી પાડે છે. ફાસ્ટ ચાર્જિંગ સુવિધાને કારણે હાઈવે પર માત્ર 30 મિનિટના ચાર્જિંગમાં 150 કિલોમીટરની મુસાફરી શક્ય બને છે. પર્યાવરણની જાળવણી અને આર્થિક બચતને કારણે ટાટા ઈવી આજે મધ્યમ વર્ગની પહેલી પસંદ બની રહી છે. વિરાજ, જય ગણેશ ટાટામાંથી.
એઝ અ સેલ્સ કોચ અથવા ટ્રેનર. ટોટલ અત્યારે ટાટા મોટર્સ પાસે 6 EVના મોડલ્સ છે: ટિયાગો, ટિગોર, પંચ, નેક્સોન, કર્વ EV અને હેરિયર EV. અત્યારે પબ્લિકની અવેરનેસ EV બાબતે ખૂબ જ સારી છે. હર મહિને અને યરલી ગ્રોથ તમે જોવા જાઓ તો 2 વર્ષ પહેલાં ટાટા મોટર્સ સમજો મહિને 20 ગાડી વેચતી હતી, એની જગ્યાએ અત્યારે ઓલમોસ્ટ 60 થી 70 ગાડી ખાલી અમારી ડીલરશીપમાંથી જ એવરેજ વેચાણ થાય છે EVનું. ગ્રોથની દ્રષ્ટિએ જોવા જાય તો ઓલમોસ્ટ ડબલ ગ્રોથ થઈ ગયો છે 1 વર્ષ કરતાં પહેલાં EVના ટોટલ કાર સેલ્સમાં. સર્વિસની દ્રષ્ટિએ જોવા જાઓ તો EV ખૂબ જ સહેલી છે મેન્ટેન કરવી, અને પર કિલોમીટર રનિંગ કોસ્ટથી બી જોવા જાઓ તમે તો ઘરે ચાર્જ કરીને વ્હીકલ ₹1.25 કિલોમીટરમાં પડે છે, જે પેટ્રોલ 2 વ્હીલરની ચર્ચા કરીએ તો ₹2.5 કિલોમીટર પડતું હોય છે, બરાબર. સો એનાથી બી સસ્તી તમને 4 વ્હીલર EV પડે છે અત્યારે. હોમ ચાર્જર સપોઝ 7 કિલોવોટનું તમે વાપરો અથવા તો 3 કિલોવોટનું વાપરો કે જેમાં 15 એમ્પિયરનો પ્લગ હોય અને પંચ જેવી 40 કિલોવોટની બેટરી હોય તો 10 થી 11 કલાક જેવો ટાઈમ લાગે, અને 7 કિલોવોટનું ચાર્જર હોય તો તમારે 5 કલાક જેટલો મેક્સિમમ સમય લાગે. ને હાઈવે ઉપર ફાસ્ટ ચાર્જ કરો તો 30 મિનિટમાં તમને આરામથી 150 થી 200 કિલોમીટરની રેન્જ મળતી હોય છે. એવરેજ 300 થી 380 કિલોમીટર વચ્ચેની ચાલે ને એવી અત્યારે પ્રોડક્ટ્સ અવેલેબલ છે માર્કેટમાં. પર કિલોમીટર પેટ્રોલનું એક્સપેન્સ અત્યારે ઓલમોસ્ટ ₹9 છે 4 વ્હીલરમાં, ડીઝલ ₹11 ચાલે છે, જ્યારે EV સર્વિસ અને બધા ખર્ચા તમે પકડો ને તો ₹2 થી ₹3 પર કિલોમીટર પડે, અને CNG ઓલરેડી ₹5 કિલોમીટરે ચાલે છે અત્યારે. LFP કરીને જે કેમિસ્ટ્રી આવે છે જે ખૂબ જ સેફ અને ઝીરો ઓક્સિજનવાળી કેમિસ્ટ્રી હોય છે, એના જ લિથિયમ આયન સેલ્સ આપણી બેટરીમાં એટલે કે ટાટા મોટર્સની બેટરીઝમાં આવે છે, જે ફૂલ્લી સેફટી, નેલ પેનિટ્રેશન ને બધા સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરતા, ને જે AIS 156 છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું, એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી કાર્સ છે. સેફટી જે પેટ્રોલ ડીઝલમાં મળતી હોય એ સિવાય આખું પ્લેટફોર્મ જ અલગ છે, જેને Acti.ev કરીને કહેવામાં આવે છે ટાટા મોટર્સમાં, કે જેમાં 4 લેયરમાં તમારું આખું ચેસિસ જેને આપણે કહીએ કારનું એ બનાવવામાં આવે, અને એમાં જ બેટરીનું પેક, એના ઇલેક્ટ્રિકલ્સ, એના કુલિંગ ટેકનોલોજી, આ બધું મર્જ કરીને દેવામાં આવે છે. સૌથી મોટો ડિફરન્સ પેટ્રોલ, ડીઝલ અને EVના વ્હીકલમાં એવડો છે કે અત્યારે ટાટા મોટર્સના 6 વ્હીકલમાંથી 4 વ્હીકલમાં અનલિમિટેડ કિલોમીટર્સ અને 15 વર્ષ સુધીની બેટરીની વોરંટી મળે છે તમને. અનલિમિટેડ કિલોમીટર અને 15 વર્ષ. મોટરની વોરંટી 8 વર્ષ અને 1,60,000 કિલોમીટર સુધીની અવેલેબલ છે. ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટમાં દિવસે ને દિવસે ગ્રાહકોનો વિશ્વાસ વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં વેચાણમાં 20% નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એથરના વિવેક ત્રિવેદીના જણાવ્યા મુજબ હવે પરિવારો ઈંધણની કટોકટી જેવી સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે ઇલેક્ટ્રિક વાહન રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્કૂટર્સમાં 2.7 થી 3.7 કિલોવોલ્ટની બેટરી આવે છે, જે માત્ર 3 યુનિટ વીજળીમાં 90 કિલોમીટર સુધી દોડે છે. પેટ્રોલના વધતા ભાવ સામે આ મુસાફરી માત્ર ₹24 શક્ય બને છે, જે આર્થિક રીતે અત્યંત ફાયદાકારક છે. હમણાં યુદ્ધની પરિસ્થિતિમાં ખાસ વેચાણ વધ્યું છે. બધા પરિવાર હવે એક ઇલેક્ટ્રિક વાહન રાખતું થયું છે, કેમ કે ક્યારેય પણ આવી પરિસ્થિતિ આવે તો ઇલેક્ટ્રિક વાહન ઉપયોગી સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનના પ્રોત્સાહનમાં સબસિડી પણ દેવામાં આવે છે. ઇલેક્ટ્રિક વાહનમાં મુખ્યત્વે પ્રદૂષણ નથી થતું, એટલે કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પ્રદૂષણ મુક્ત આ વાહનો ભવિષ્યના પરિવહન માટે શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ સાબિત થઈ રહ્યા છે. મારું નામ વિવેક ત્રિવેદી છે. જય ગણેશ એથરનો શોરૂમ છે, જેમાં આપણી પાસે 2 મોડલ આવે છે, રિસ્ટા અને 450. જેમાં તમારે રિસ્ટા ફેમિલી સ્કૂટર આવે છે અને 450 તમારે સ્પોર્ટ લુકવાળું આવે છે, જેને બાઇક ઓફ સ્કૂટર પણ કહેવામાં આવે છે. જેમાં તમારે 2.7 કિલોવોલ્ટથી બેટરી શરૂ થાય છે, જે 3.7 કિલોવોલ્ટ સુધીની આવે છે. 2.7 કિલોવોલ્ટનું સ્કૂટર જે રિસ્ટા S મોડલ આવે છે, એ તમારે 100% ચાર્જિંગમાં 90 થી 100 કિલોમીટરની એવરેજ આપે છે, જેમાં તમારે 0 થી 100% થતાં 8 કલાક બેટરીનો સમયગાળો લાગે છે, અને એક વખત 100% ચાર્જિંગમાં તમારા ઘરના 3 યુનિટ બળે છે, જેમાં તમે યુનિટ વાઇઝ
કોસ્ટિંગ કરો તો 8 રૂપિયા લેખે તમારે 24 રૂપિયા સુધીમાં તમારું સ્કૂટર 80થી 90 કિલોમીટર સુધીનું ચાલે છે. સામે 450માં તે તમારે એવી જ રીતે હોય છે કે બેઝિક વસ્તુ સેમ છે પણ ફંક્શનમાં ઘણું અલગ પડે છે, જેમાં તમને ફંક્શન વાપરવા મળે છે કે ફેલ સેફ, કે તમારું સ્કૂટર જ્યાં પડી જાય તો મોટર એની ઓટોમેટિક ઓફ થઈ જાય છે, જેનાથી બાઇક અથડાવાના ચાન્સ રહેતા નથી. જે સારા એવા ફંક્શન છે. સાથે સાથે તમારા સ્કૂટરનું લાઈવ લોકેશન ને એ બધું તમને મોબાઈલની અંદર બતાવવામાં આવે છે, જેનાથી કોઈ પણ જગ્યાએ તમારું સ્કૂટર ફરતું હોય જે તમને મોબાઈલની અંદર હાઇલાઇટ કરે છે. પેટ્રોલ વ્હીકલમાં અત્યારે તમે જોવા જાઓ તો વોરના લીધે જે કાંઈ બી ભાવ વધારાના ભવિષ્યમાં સમય આવવાનો છે તેના કરતાં EV ઘણું સસ્તું છે, કેમ કે આ તમે 100% ચાર્જિંગ કરો જેમાં તમારે 24 રૂપિયા જેટલું કોસ્ટિંગ આવે છે. 24 રૂપિયામાં તમારે 90થી 100 કિલોમીટર જેટલી રેન્જ મળે છે. જે સામું પેટ્રોલ વ્હીકલ તમે જોવા જાઓ તો એ તમારી પાસે 200 રૂપિયાનું પેટ્રોલ તમે પુરાવો ત્યારે 100ની માઇલેજ આપે છે. એટલે 24 રૂપિયા અને 200 રૂપિયામાં ઘણો ડિફરન્સ થઈ જાય છે. EVને લઈને છેલ્લા 2 વર્ષમાં ડે બાય ડે સેલિંગ વધતું જાય છે, જેમાંથી જે છેલ્લા સમયગાળાની તમને 6 મહિનાની વાત કરું તો આ જે 2-3 મહિનાથી વોરનું એનું ચાલે છે ત્યારથી તો તદ્દન વધારે પડતું સેલ વધ્યું છે, કેમ કે ફેમિલીમાં દરેક મેમ્બર એવું વિચારે છે કે ભાઈ આપણી પાસે ઇલેક્ટ્રિક એકાદું હોવું જોઈએ, જેના કારણે કે આ સમયમાં વોરના લીધે કે કોઈ પણ ભવિષ્યમાં કાંઈ પણ વાંધો આવે તો એકાદું ઇલેક્ટ્રિક વાહન હોય ને તો આપણે હેરાનગતિ ન થઈએ અને સારું એવું આપણને કામકાજમાં ઉપયોગી બને, જેનાથી ગવર્મેન્ટ પણ ઘણો એવો લાભ આપે છે. આમાં ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટની 5000ની એક સબસિડી આવે છે જે તમને મળવા પાત્ર રહે છે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર. સેફટીમાં કે તમારે પોલ્યુશન થતું નથી, બરોબર છે. પછી સારો એવો બેનિફિટ મળે છે કે ભાઈ તમારા ઘરના દરેક પર્સન ચલાવી શકે છે. તમારે પેટ્રોલના વ્હીકલ કરતાં ટૂંકમાં પૈસામાં તે ઘણો સારો એવો બેનિફિટ મળે છે અને લોંગ ટાઈમ માટે ઉપયોગી છે, જેમાં એથર જય ગણેશ એથર તમને બેટરીની 8 વર્ષ અથવા 80,000 કિલોમીટરની વોરંટી પ્રોવાઈડ કરે છે કે 8 વર્ષ અથવા તો 80,000 કિલોમીટર સુધીમાં તમારી બેટરીને કાંઈ પણ થાય તો જવાબદારી એથરની કંપની સંભાળે છે. ડે બાય ડે ઇલેક્ટ્રિકનું માર્કેટ વધારે પડતું વધતું જાય છે, જેમાંથી સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને એથરમાં તો વધારે પડતો ગ્રોથ જોવા મળી રહ્યો છે. 25% જેટલો વધારે પડતો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇલેક્ટ્રિક 2-વ્હીલર માર્કેટમાં ઓલા કંપની હવે ક્રાંતિ લાવવા જઈ રહી છે. ઓલાના મૌલિક ચાવડાના જણાવ્યા મુજબ હવે સ્કૂટરની સાથે ઇલેક્ટ્રિક બાઇક્સ પણ બજારમાં ધૂમ મચાવશે. ઓલાનું નવું રોડસ્ટર બાઇક 9 કિલોવોટની બેટરી સાથે 500 કિલોમીટરની રેન્જ આપે છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રેન્જ પૈકીની એક છે. આ વાહનોમાં મુસાફરીનો ખર્ચ પેટ્રોલની સરખામણીએ નહિવત છે, જે માત્ર 10થી 15 પૈસા પ્રતિ કિલોમીટર પડે છે. હાઈટેક ફીચર્સની વાત કરીએ તો તેમાં ટચ સ્ક્રીન, મ્યુઝિક સિસ્ટમ અને ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. IP60 રેટિંગ અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ બેટરીને કારણે તે દરેક ઋતુમાં સુરક્ષિત છે. પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત આપતા આ વાહનો ભવિષ્યના પરિવહનનું નવું રૂપ બની રહ્યા છે. મારું નામ છે મૌલિક ચાવડા. હું છેલ્લા 3 વર્ષથી ઓલા કંપની સાથે જોડાયેલો છું અને 3 વર્ષથી અમારે 3 મોડલ લોન્ચ થયા છે, Gen 1, Gen 2 અને Gen 3. જનરેશન 3 છે એમાં મિનિમમ પ્રોબ્લેમ આવે છે, કારણ કે એમાં વાયરિંગ ઓછું થઈ ગયું છે અને સેન્સરનો પણ કોઈ જાજો યુઝ નથી થયો અને હવે હબ મોટર કરતાં આપણે આમાં ચેન ડ્રાઈવનો યુઝ કર્યો છે. નવું બાઇક છે એ કમ્ફર્ટ છે વધારે, કારણ કે એમાં મોટા ટાયરનો યુઝ થયો છે અને મોટર પણ સારી વાપરી છે. એમાં ફીચર્સ આવશે તમારે સેમ સ્કૂટર જેવા જ ફીચર્સ આવશે અને 3 મોડ આવશે, ઇકો, નોર્મલ ને સ્પોર્ટ. હાઈ સ્પીડ છે એની 125 કિલોમીટર અને મોટામાં મોટી બેટરી પણ એમાં આવશે 9 કિલોવોટની, જેની રેન્જ છે 500 કિલોમીટર. જે એકવાર ચાર્જ કરશો તો તમારે 9 થી 9.5 યુનિટ ચાર્જ લેશે ઘરે. એની સામે તમને 500 કિલોમીટરની રેન્જ પ્રોવાઈડ કરે છે S1. Gen 3માં જો રોડસ્ટરની વાત કરી તો એમાં 9 કિલોવોટની બેટરી આવે છે અને X અને પ્રો મોડલ જે સ્કૂટર છે એમાં તમારે 5 કિલોવોટની બેટરી મળશે, જેની રેન્જ છે 300 કિલોમીટર અને 5 કિલોવોટ તમારે ચાર્જ કરવામાં 5 યુનિટનો વપરાશ થાય. એમાં 5 યુનિટનો વપરાશ થાય. ચાર્જ કરવામાં મિનિમમ તમારે 5 થી 6 કલાક થાય અને 9 કિલોવોટ વાળું છે તો એમાં 8 કલાક થાય. ચાર્જ કર્યા પછી સ્કૂટરની વાત કરું તો 300 કિલોમીટર ચાલશે અને રોડસ્ટરની વાત કરું તો એ તમારે 500 કિલોમીટર ચાલશે બાઇક. પેટ્રોલ મોપેડ છે એ તમારે 1 લીટર તમે
નાખો પેટ્રોલ તો એની સામે તમને 50 કા 40ની રેન્જ મળે તમને એવરેજ. અને આ તમારે 5 કિલોવોટની બેટરી હોય તો 5 યુનિટ લેખે તમે 50 રૂપિયામાં 300 કિલોમીટર ચલાવી શકો. એટલે 0.5 પૈસામાં તમને કિલોમીટર પડે. એનું અડધા કરતાં ઓછું થાય પેટ્રોલનું. એમાં હવે છે ને બધી કંપનીમાં ગવર્મેન્ટે સર્ટિફાઈડ બેટરી યુઝ કરવાનું કહી દીધું છે. એટલે જે પહેલાં પ્રોબ્લેમ આવતા એ હવે આવતા નથી. સર્ટિફાઈડ બેટરી જ આવે છે ઉપરથી બનીને. બેટરીની અમારે જો વાત કરી બેટરીની તો 1600 સાયકલ આવે ચાર્જિંગ. એને તમે હિસાબ મારો 100 કિલોમીટર લેખે તો 1.5 લાખ કિલોમીટર જેટલું થાય યુસેજ. એ પછી તમારે બેટરી ચેન્જ કરવાની આવે. એટલે મિનિમમ 1 લાખ કિલોમીટર સુધી તો કંઈ વાંધો નથી આવતો બેટરી. આપણે ગાડીમાં છે ને IP68 રેટિંગ છે. એટલે એના હિસાબે આખી ગાડી વોટરપ્રૂફ અને ડસ્ટ પ્રૂફ અને સમરમાં પણ યુઝ કરી શકો તમે. સર્વિસ આમાં 0 મેન્ટેનન્સ આવે છે. એટલે સર્વિસની કાંઈ જરૂર નથી પડતી. અલગથી એક પ્લાન પણ લઈ શકો તમે ઓલામાં, જેના તમે બેટરી હેલ્થ, મોટર હેલ્થ અને આખું સ્કૂટર ચેકઅપ કરી દો. બાકી ઇલેક્ટ્રિક વાહનમાં કોઈ સર્વિસની જરૂર પડતી નથી. એમાં ફીચર્સમાં તમને લાઈફ ટાઈમ માટે આ જે ફીચર્સ છે, ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે, સોફ્ટવેરનું એક્સેસ છે, એ બધું તમને ફ્રી મળશે લાઈફ ટાઈમ. સ્પીકર આપેલા છે એમાં તમે મલ્ટીમીડિયા યુઝ કરી શકો અને સોંગ પણ સાંભળી શકો છો. અને એમાં માઇક પણ આપેલું છે. તમે રનિંગ ગાડીમાં તમે કોલ પણ રિસીવ કરી શકો છો. એટલે ટૂંકમાં 4 વ્હીલ જેવા ફીચર્સ આપેલા છે. ક્રૂઝ કંટ્રોલ છે, રિવર્સ મોડ છે, એ બધા ફીચર્સ વધારે આવે અધર બ્રાન્ડ કરતાં. કેપેસિટી જો તમે આમાં 11 કિલોવોટની મોટર આવે છે. એમાં તમે 300+ કિલો વજન છે ને આરામથી ખેંચી શકો છો. સ્પેસમાં બૂટ સ્પેસની વાત કરું તો 35 લીટરની બૂટ સ્પેસ આવશે. અને સિટિંગ કેપેસિટી 3ની આરામથી 3 જણા બેસી શકે. હેડલાઇટ વ્હાઇટ LED જ આવશે. અને બેટરી વોરંટીની વાત કરું તો આપણે કોઈ પણ કંપની નથી દેતી, અત્યારે ફ્રી છે. 8 યર્સની બેટરી વોરંટી આવશે. નવા બાઇકમાં એ ખાસિયત છે કે જે રોજનું અપડાઉન કરતા હોય 12 ગામના માણસો, એના માટે ઇઝી ટુ યુઝ રહે. અને ઓફ રોડિંગમાં પણ તમારે ચાલે બાઇક, કારણ કે મોટા ટાયર છે એમાં બાઇકમાં. અને મોટામાં મોટું ફીચર્સ એ છે કે મોટી બેટરી એમાં આપેલું છે. અને રેન્જની તમારે 500 કિલોમીટર સુધી રેન્જ મળે. ચાર્જિંગ સ્ટેશનો વધતા હવે નેટવર્કની સાથે મુસાફરી વધુ સરળ બની છે. આવતીકાલના રસ્તાઓ આ ગ્રીન ક્રાંતિના સાક્ષી બનશે.